તો આ તરફ દાહોદના સંજેલી તાલુકામાં સૌથી મોટું આવાસ કૌભાંડ સામે આવ્યું છે। લાભાર્થીના સહાયના રૂપિયા મળતિયાઓના ખાતામાં જમા થયા। 1000 લાભાર્થીઓના 12 કરોડ રૂપિયા બારોબાર જમા થયા છે। 2016-17માં લાભાર્થીનું નામ સાચું પરંતુ એકાઉન્ટ નંબર પોતાના નાખી દીધા અને કૌભાંડીઓએ બેંક એકાઉન્ટ નંબર પોતાનો નાખીને આ કૌભાંડ આચર્યું છે। સરકારના રેકેટ ઉપર લાભાર્થીના નામ પરંતુ સહાય લાભાર્થીઓને ન મળી। કૌભાંડમાં તાલુકા પંચાયતના કર્મચારીઓની સંડોવણીનું પણ અનુમાન છે। સમગ્ર મામલે તપાસ બાદ કૌભાંડીઓના નામ સામે આવી શકે છે। વધુ માહિતી સાથે સંવાદદાતા શાબીર જોડાઈ ગયા છે। શાબીર, દાહોદના સંજેલી તાલુકામાં આવાસ કૌભાંડ સામે આવ્યું છે। કોણ છે કૌભાંડીઓ, શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે અને કોઈ લાભાર્થીઓનો સંપર્ક થયો? તો શાબીર સંવાદદાતા આપણી સાથે જોડાઈ ગયા છે। શાબીર, સંજેલી તાલુકામાં આવાસ કૌભાંડ જે છે તે સામે આવ્યું છે। કોણ છે કૌભાંડીઓ? લાભાર્થીના સહાય તેમના ખાતામાં જમા થયા છે એટલે હવે કોઈ લાભાર્થીઓનો સંપર્ક થયો છે? ચોક્કસથી દીપિકા, કેટલાક જે લાભાર્થીઓ સામે આવ્યા છે કે જેમના નામ સરકારી ચોપડે નોંધાયેલા જોવા મળી રહ્યા છે કે તેમના નામે આવાસ મંજૂર થયા છે, પરંતુ તપાસમાં એવું સામે આવ્યું છે કે જે લાભાર્થીના નામ સાચા છે પરંતુ બેંક ખાતા નંબર જે અન્યના છે। એટલે કહી શકાય કે જે તાલુકા પંચાયતના કર્મચારીઓની સંડોવણી સામે આવી શકે છે કે જેમને બારોબાર નાણાં ઉપાડી લીધા છે। એટલે લગભગ 12 કરોડથી જે વધારે નાણાં મળતિયાઓએ પોતે ઉપાડી લીધા છે। હાલ આ મામલે જે તાલુકા પંચાયત દ્વારા જે તપાસ શરૂ કરવામાં આવી છે, તપાસને અંતે કોણ છે કૌભાંડીઓ તે સામે આવી શકે છે। જી શાબીર, આભાર વિગત સાથે જોડાયા બદલ।